ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ એન્ડ મહાદેવ હર. આપણે આવી ગયા છીએ જીમ પર, પણ અત્યારે આપણે બારે છીએ કારણ કે જીમ છે બંધ ને ચાવી છે આપણા પાસે. આ છે જીમ જે હાલમાં બંધ છે. આપણે જઈને પહેલા જીમ ખોલીએ કારણ કે મેમ્બરનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. ત્યારે તો જીમમાં અંધારું છે. પહેલા તો જઈને આપણે લાઈટ ચાલુ કરીએ. તમને એક જીમનો વ્યૂ દેખાડો. આ જીમમાં લાઈટ ઓન કરી નાખીએ છીએ. હવે મેમ્બર્સ નો ટાઈમ થઈ ગયો છે આવવાનો, તો મેમ્બર્સ હમણાં આવશે. આજે મારું જીમ જોઈ શકો છો. ના, અત્યારે પીટી વાળા ભાઈ આવી ગયા છે, તો આપણે પ્રી વર્કઆઉટ બનાવીને પી લઈએ. હું હાલમાં પ્રી વર્કઆઉટ યુઝ કરું છું, ડાર્ક ન્યુટ્રિશનની, જોઈ શકો છો. પણ આ તો હવે પૂરું થઈ ગયું છે, તો નવું બાય કરવાનું વિચારું છું. શું નવું બાય કરું છું તે તમને સજેસ્ટ કરીશ. ને પેલા તો હું ભાઈને પૂછીશ કે કયું પ્રી વર્કઆઉટ યુઝ કરાય. ના, તમે જોઈ શકો છો કે મેમ્બર ધીરે ધીરે આવવાના ચાલુ થઈ ગયા છે. આ મારા છે પીટી વાળા, અમને પીટી આપવાની છે. આ મોર્નિંગ સિક્કાનો વ્યૂ છે. બેક અને ટ્રેપ સ્ટ્રેન કરવાના છે, તો આપણે પહેલા ચાલુ કરીશું પુલઅપ થી. પુલઅપના 3 સેટ લગાડીશું 10-10 રેપ્યુટેશન સાથે. પહેલો સેટ પ્રોવિન નો મારીશું અને 3 સેટ મારીશું. આપણે જે ભાઈ છે જેને પીટી આપવાની છે અને આપણે ઓછા રેટે 15 रेपुटेशन में 3 सेट मराइશું. सुनो भाई, चेस्ट बार और बैक स्ट्रेट रखकर और थोड़ा पाँव से मुड़ जाइए. हाँ, होल्ड कीजिए. चलो कम फास्ट. डाउन कीजिए और डाउन जाने दीजिए उसको. हाँ, डाउन जाने दीजिए. हाँ, चेस्ट बार निकाल के रखिए. चलो कम 15 रेपुटेशन. हाँ, थोड़ा पैर से डाउन हुए. हाँ, कमॉन, जाने दीजिए नीचे. हाँ, चलो बैक स्ट्रेट रखिए. हाँ, कमॉन. 3, 4. અમારે તો ગેનિંગ હાલે છે અત્યારે, લીટર લાઇટ વેટ વધારીશું. બીજો સેટ મારીએ છીએ રોવિંગ. And I played along 'cause I didn't want
આજે મારો કેમેરામેન આવ્યો નથી, અમારા પીટી વાળા ભાઈ આગળ શૂટ કરાવી રહ્યા છે. હવે હું લાસ્ટ રેપ સેટ છે તો વેટ વધારું છું. બંને બાજુ સારા 17 લગાડ્યા છે. જોકે હું હેવી વેટ થી પણ મારું છું, પણ અત્યારે મારવાની ઈચ્છા નથી, તે માટે નોર્મલી વેટ થી મારું છું. અને ઇવનિંગમાં કાર્ડિયો હશે. I see the light inside you, brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. આજે શનિવાર છે તો જીમ ખાલી છે, તમે જોઈ શકો છો. શનિવારના દિવસે પબ્લિક ઓછી જોઈ જાય અમારા જીમમાં. हाँ चलिए आगे की गरज. हाँ नाइस, कम ऑन, गुड. चलिए 15 रेपुटेशन निकाले. हाँ नाइस, चलो. અમારા ભાઈનું અત્યારે લીન ગેનિંગ ચાલુ છે, અને ડાયટનો પ્લાન હું તમને શેર કરી દઈશ. એ રીતનાનો ડાયટ પ્લાન છે. આ ભાઈ વેજીટેરિયન છે, તો એ પ્રમાણે મને નોર્મલી ડાયટ પ્લાન બનાવ્યું છે. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. Burning the bridge that keeps us. બેકનો ત્રીજો સેટ લગાડવા જઈ રહ્યા છીએ. નાવ આ એક્સરસાઇઝમાં આપણે હેવી વેટ લિફ્ટ કરવાનો વિચાર છે, તો પોસિબલ થશે ત્યાં સુધી હેવી વેટ લિફ્ટ કરશું. નાવ ફર્સ્ટ પેલા સેફટી માટે બેલ્ટ લગાડ લો.
નાવ લિટલ અમને વેટ થોડોક વધારી દીધો છે. હવે 15 રેપ્યુટેશન કાઢવાના છે. મિનિમમ વેટ 25 30 40 kg વેટ છે ને 15 રેપ્યુટેશન કાઢવાના છે. નાવ વી કેન ડુ ઇટ. કેટલો વેટ છે આનો? લાગે 74. જોતા જો તો. साथी बोल 95. अच्छा हुआ है आज का एक्सपीरियंस, थोड़ा डिस्क्राइब कीजिए हमें. भाई बोल रहे आज खत्म हो गया. खतरनाक हो गया. ठीक है. છેલ્લો છે મેક્સિમમ વેટ લગાડી દીધો છે. આઈ થિંક કેટલો છે 45 ને 55 ને 65 kg. જેટલા રેપ્યુટેશન નીકળશે એટલા કાઢશું. મેક્સિમમ 12 ના જાય, મિનિમમ 8. પછી જોઈએ. લેગ પુલ ડાઉનમાં અમે વેટ ઓછો અને રેપ્યુટેશન વધારે મારીએ છીએ. લોઅર બેક અને અપર બેકને ટાર્ગેટ કરીએ છીએ. પહેલા અપર બેકમાં તેનામાં લઈએ છીએ
હવે લોઅર બેકમાં કે ચાલો નાવ આ છે છેલ્લો સેટ બેકનો. હવે તે કમ્પ્લીટ કરીને આપણે ટ્રેપ્સ ચાલુ કરીએ ટ્રેપ્સને સાથે. તેમાં મિનિમમ 2 એક્સરસાઇઝ કરવી જોઈએ. પહેલા બેકનો કમ્પ્લીટ કરીએ. હવે બેકનો વર્કઆઉટ લાસ્ટ સેટ કમ્પ્લીટ કરી લીધો. એમાં લાઇટિંગનો પ્રોબ્લેમના હિસાબે તે વિડીયો બનાવ્યા નથી. હવે ટ્રેપ્સની 2 એક્સરસાઇઝ કરવાની છે. બંને કમ્બાઈન કરીને કરીએ સુપર સેટ તરીકે. નાવ વી કેન સ્ટાર્ટ. અત્યારે બેક અને ટ્રેપ્સનું વર્કઆઉટ બંને કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે છે મીલ લેવાનો ટાઈમ. પણ પેલા ઘરે જઈને ખાવા લઈને મીલ લેશું. તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં, જે તમને મારી ડાયટ પ્લાન અને બધું શેર કરીશ કે કઈ રીતના હું મીલ લઉં છું, શું ખાઉં છું. અત્યારે હું ક્લીન ગેનિંગમાં છું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.